Namaskar to all of you. This is Mayank and once again I welcome you all. હું છું મયંક અને આપ સૌનું સ્વાગત કરું છું મારા સેશનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ડ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધીસ ન્યૂ ટોપિક જે આપણો જે પોએમનો એ છે ધોરણ 12માં આવતો યુનિટ 1માં રીડ 2. રીડ 2ની અંદર આપણી પાસે કવિતા જે છે એનું ટાઇટલ જે છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. કવિતા જે છે સનરાઈઝ એટલે કે સૂર્યનો ઉદય કાંચનજંગાના પહાડ ઉપર જે થાય છે, કાંચનજંગાની જે પર્વતમાળા છે એના પર જે થઈ રહ્યો છે એના વિશેનું વર્ણન છે. ધીસ પોએમ ઇઝ રિટન બાય ક્રિસ્ટિના આલ્બર્ટ્સ. આ પોએમ જે છે એ ક્રિસ્ટિના આલ્બર્ટ્સ દ્વારા લખાયેલી છે. એન્ડ ધીસ પોએમ ઇઝ બ્યુટિફુલ એન્ડ full of lovely expression by Christina Alberts. So friends, first of all, let's understand this poem stanza by stanza and line by line. So let's begin this. Sunrise on the Kanchenjunga. Kanchenjunga ઉપર સૂર્યનો ઉદય. The vapor rise. Vapor rise એટલે સવારમાં જે પર્વતના પહાડ ઉપર જે ભેજ હવામાં ઉપર આવતો હોય છે, આકાશમાં ઉપર જતો હોય છે, એની વાત છે કે ધ વેપર રાઇઝ, આ જે ઝાકળ જે છે, ઝાકળ બિંદુ જે છે એનું હવામાં જવું ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. સવારના જે વાદળો છે, સવારનું જે આકાશ છે એમાં આ વેપરનું જવું. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારના આકાશમાં ઉપર આવી રહ્યા છે આ વરાળ, આ બાષ્પ જે ઉપર આવી રહી છે. અને મોર્નિંગ સ્કાઈઝ, સવારનું જે વર્ણન જે છે એને આપ્યો છે રંગ પર્પલ. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. સવાર જે છે એ છવાયેલી છે, વેંટાયેલી છે, ભરપૂર ભરેલી છે ઇન અ પર્પલ ગ્લોરી, પર્પલ કલરમાં. પર્પલ એટલે કે જાંબુડી રંગ જે છે, પર્પલ કલર જે છે એનાથી આખી સવાર વીંટળાયેલી છે, ભરેલી છે, તાજી સવાર છે. સવારની તાજગી જે છે એને તાજગીનો રંગ જ પર્પલ હોય છે મિત્રો. એટલા માટે ક્રિસ્ટિના આલ્બર્ટ્સે સવારનો જે આકાશ જે છે અને પર્પલ ગ્લોરી, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, કે જે આ સવારનું આકાશ જે છે એ પર્પલ રંગથી છવાયેલું છે, ભરેલું છે. While the love light glows on the eternal snow upon the summit hoary. ફ્રેન્ડ, અહીંયા લવ લાઇટ ગ્લોઝ, જે સૂર્યના જે કિરણો છે એનો જે પ્રકાશ છે એ ચમકી રહ્યો છે. ક્યાં? ઓન ધ ઇટર્નલ સ્નો. સનાતન સત્ય, ઇટર્નલ એટલે હંમેશના માટે જે કાંચનજંગા ઉપર જે બરફ છવાયેલો રહે છે, ઇટર્નલ હંમેશના માટે છવાયેલો રહે છે. આ બરફ ઓન ધ ઇટર્નલ ગ્લો ઉપર સવારના સૂર્યના કિરણો છવાયેલા છે અને ગ્લો પ્રકાશમાન છે. અપોન ધ સમિટ હોરી. અપોન ધ સમિટ હોરી એટલે એવું શિખર કાંચનજંગાનું કે જે ખૂબ જ પ્રાચીન છે. આપણે સૌ જાણીએ છીએ કે હિમાલયની પર્વતમાળા પ્રાચીન પર્વતમાળાઓની, વિશ્વમાં પ્રાચીન પર્વતમાળાઓની એક પર્વતમાળા છે. એટલે કે સમિટ હોરી. સમિટ એટલે શિખર અને હોરી એટલે પ્રાચીન, એન્શિયન્ટ, ખૂબ જ જૂની. So friends, the vapor rise to the morning skies, clad in a purple glory, while the love light glow on the eternal snow upon the summit hoary. વેપર, સવારની બાષ્પ આકાશમાં જઈ રહી છે અને આકાશ છે પર્પલ રંગનું. જ્યારે સૂર્યના કિરણોનો પ્રકાશ છવાઈ રહ્યો છે એવા બરફ ઉપર, એ સનાતન હંમેશના માટે છવાયેલો રહે છે એવા બરફ ઉપર. અને આ શિખર કયું છે? પ્રાચીન શિખર છે કાંચનજંગાનું. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા નો બીજો પડાવ વિશે આપણે સમજીએ તો ફ્રેન્ડ્સ, જેમ પહેલા પડાવમાં જોયું એવી રીતે બીજા પડાવની અંદર પણ હિમાલયન્સ ક્વીન, કાંચનજંગાની સુંદરતા વિશેનો બીજો પડાવ સાંભળીએ. એન્ડ ધ હિમાલયસ ક્વીન, કાંચનજંગાને હિમાલયની રાણી કહી છે.
ક્રિસ્ટીના આલ્બર્સે. કેવી દેખાય છે? કામ એન્ડ સેરેન, ખૂબ જ શાંત અને ગંભીર દેખાઈ રહી છે કાંચનજંગા, હિમાલયાસ ક્વીન. સો ટાઇટલ જે છે હિમાલયાસ ક્વીન એ આપવામાં આવી છે કાંચનજંગાને, કારણ કે સૌથી ખૂબસૂરત દેખાતું શિખર છે એટલા માટે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. અને આ કાંચનજંગાની ખૂબસૂરતી એવું લાગી રહ્યું છે કે જાણે કે કાંચનજંગાનું શિખર મેળવી રહ્યું હોય, પામી રહ્યું હોય સ્વર્ગની સુંદરતા. અને એને લઈને કહેવામાં આવે છે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, જાણે કે અભિવાદન એ મેળવી રહ્યું હોય, સ્વર્ગનું અભિવાદન એ જાણે મેળવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ. અને એનો દેખાવ છે, અહીંયા આપણે જાણીએ છીએ કે ક્રિસ્ટીના આલ્બર્સ જે છે શી ઇઝ અ ક્રિશ્ચિયન લેડી. તો એણે એવું કીધું છે કે જાણે કોઈ ક્રિશ્ચિયન લેડી જ્યારે એટ ધ ટાઈમ ઓફ મેરેજ, લગ્ન વખતે એ કપડાં જે ધારણ કરે છે વ્હાઇટ રોબ્સ, એવી જ રીતે કાંચનજંગા જે છે, આ શિખર જે છે એને જાણે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ કપડામાં હોય એવી આ કાંચનજંગા દેખાય છે. બેથ ઇન અ ગોલ્ડન લાઇટ, સુવર્ણ સૂર્યના પ્રકાશમાં જાણે નાહીને નીકળતી હોય એવી સુવર્ણ સૂર્યનો પ્રકાશ એટલે ગોલ્ડન લાઇટ. બેથ ઇન, સૂર્યનો સુવર્ણ પ્રકાશમાં જાણે નાહી હોય એવી રીતે આ કાંચનજંગા શોભી રહી છે, સુંદર દેખાઈ રહી છે. વેર, જ્યાં અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે એવી જગ્યા છે ક્ષિતિજ. જ્યાં સુધી આપણી નજર પહોંચે અને છેલ્લે આપણને એવું દેખાતું હોય છે કે આકાશ અને પૃથ્વી મળી રહ્યા હોય એ જગ્યા જે છે એને કહેવાય છે ક્ષિતિજ. તો આ જગ્યાએ, આ ક્ષિતિજ ઉપર કાંચનજંગા શોભી રહી છે સરસ મજાના સફેદ વસ્ત્રોમાં, જાણે કે સુવર્ણ કિરણોમાં, સૂર્યના સુવર્ણ રંગોમાં નાહીને સુંદર દેખાતી કાંચનજંગા અભિવાદન મેળવી રહી હોય સ્વર્ગનું એવી દેખાઈ રહી છે. તો બીજા પડાવની અંદર આપણે જોયું કે ક્રિસ્ટીના આલ્બર્સ છે અને કાંચનજંગાને હિમાલયાસ ક્વીન કીધી, કે હિમાલયની રાણી કીધી, સૌથી સુંદર દેખાતી. અને સૌથી સુંદર દેખાતીની સાથે શાંત અને ગંભીર છે એવા લક્ષણો પણ આપ્યા એને. અને એવું પણ કીધું કે જાણે સ્વર્ગમાંથી અભિવાદન એ મેળવી રહી હોય, જાણે ગ્રીટિંગ્સ એને સ્વર્ગમાંથી મળી રહ્યું હોય. અને સુંદર એવી સફેદ વસ્ત્રોમાં દેખાય છે. સુવર્ણ સૂર્યનો પ્રકાશ છે એમાંથી જાણે નાહીને બહાર આવી હોય એવી ક્ષિતિજ ઉપર શોભતી કાંચનજંગાનું આ શિખર જે છે એની ખૂબસૂરતી બીજા પડાવની અંદર ક્રિસ્ટીના આલ્બર્સ આપણને કહી રહી છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, ક્રિસ્ટીના આલ્બર્સ લખેલી આ કવિતાનો ત્રીજો પડાવ આપણે સમજીએ, જેની અંદર કાંચનજંગાની વધુ ખૂબસૂરતીનો એક ભાગ આપણનું દર્શન કરાવે છે ક્રિસ્ટીના આલ્બર્સ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, મોર્નિંગ એટલે સવારની, ડ્યુઝ એટલે કે ઝાકળ, અને સવારની જે ઝાકળ જે છે એન્ડ મેલો હ્યુઝ, ઝાકળો ભેગી થઈને જે મધુર રંગો બનાવે છે, મેલો હ્યુઝ એ મધુર રંગોની વાત છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ, સવારની ઝાકળ સ્વરૂપે રંગો જે છે, મેલો હ્યુઝ મધુર રંગો જે છે એ શું કરી રહ્યા છે? રંગોનું કામ છે રંગવાનું, એ જ કરી રહ્યા છે. પેઇન્ટ હર ચીક્સ, રંગ આપી રહ્યા છે, રંગ પૂરી રહ્યા છે. હર ચીક્સ એટલે કાંચનજંગાના ગાલ ઉપર, જાણે કે કાંચનજંગાના ગાલ ઉપર રંગ પૂરાઈ રહ્યા હોય વિથ ફેરી ફિંગર્સ. વી નો દેટ ફેરી એટલે કે પરીઓ જે છે, પરીઓની આંગળીઓથી કે જાણે રંગ પુરાઈ રહ્યો હોય કાંચનજંગા ઉપર, એવો ખૂબસૂરત દ્રશ્ય લાગી રહ્યું છે. દ્રશ્યની અંદર મોર્નિંગ ડ્યુ એટલે સવારની ઝાકળ, મેલો હ્યુઝ મધુર રંગ છે, એ રંગાઈ રહ્યા છે કાંચનજંગાના ગાલ ઉપર, કાંચનજંગાના પહાડ ઉપર. ફેરી ફિંગર્સ, પરીઓના હાથથી, પરીઓની આંગળીઓથી. જ્યારે વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણા જે પહાડ ઉપરથી વહી રહ્યા હોય એવા ઝરણાની વાત છે, કે વાઇલ ઓવર ધ રીલ્સ એન્ડ સન કિસ્ડ હિલ્સ, જ્યારે પહાડ ઉપરથી નીકળતા ઝરણા અને
સન કિસ્ડ હિલ્સ, સૂર્યનો પ્રકાશ પડતો હોય એવા શિખર, એવી ટેકરીઓ. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, ત્યાંથી સૂર્યનો પ્રકાશ જે છે એની સરખામણી કરી છે લવ લાઇટ, પ્રેમના કિરણો જે છે, પ્રેમનો પ્રકાશ જે છે, જેન્ટલી લિંગર્સ, છવાઈ રહ્યો છે. આ પ્રકાશ પથરાઈ રહ્યો છે, આ પ્રકાશ પ્રેમરૂપી પ્રકાશ પથરાઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, and the morning dews and mellow hues paint her cheeks with fairy fingers. સવારની ઝાકળના મધુર રંગો જે છે એ રંગાઈ રહ્યા છે કાંચનજંગા ઉપર પરીઓના હાથે, પરીઓના હસ્તે, એમની આંગળીઓ દ્વારા. અને ઝરણાઓ અને ટેકરીઓ, while over the reels and the sun-kissed hills the love light gently lingers, ત્યાંથી પ્રેમરૂપી સૂર્યના કિરણો જેન્ટલી લિંગર્સ, પથરાઈ રહ્યા છે, પ્રકાશ આપી રહ્યા છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગાનો ચોથો પડાવ, જેની અંદર કાંચનજંગાની સુંદરતાનો ચોથો પડાવ, કે જેની અંદર ક્રિસ્ટિના આલ્બર્ટ્સ આપણને એક અનુભૂતિ કરાવે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે એટલે જ્યારે સૂર્ય પહેલીવાર એનો દેખાવ આપે છે, સૂર્યોદય થાય છે ત્યારે. સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સૂર્ય જે છે એ મોકલે છે. શું મોકલે છે? ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, સૂર્યનું પહેલું કિરણ, સૂર્યોદયનો પહેલો પ્રકાશ. અને આ પ્રકાશ કેવો છે? ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, પ્રેમનો ક્યારે પૂરો ના થાય એવો ફુવારો. લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, એવા ફુવારા પ્રેમના જે ક્યારે નાશ નથી પામતા. આ ફુવારા, while the heart feels the thrill, આ દ્રશ્ય જોઈને સૂર્યોદયના પ્રકાશનો આવવું કાંચનજંગા ઉપર, તો આ દ્રશ્ય જોઈને while the heart feels the thrills, મનુષ્ય હૃદય જે છે એ રોમાંચ અનુભવે છે, ખૂબ જ તાજગી અનુભવે છે. અને ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સોલ દેટ ડેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, પહાડોનો આત્મા હોય છે, જે પહાડો ઉપર હોય છે, પહાડોનો આત્મા. આ પહાડોનો આત્માનો અવાજ જે છે, ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, એ સંભળાય છે. તો પહાડોનો આત્માનો અવાજ સંભળાય છે ક્યારે? કે જ્યારે સૂર્યોદયના પ્રેમરૂપી કિરણો કાંચનજંગા ઉપર પડે છે ત્યારે. આ અવાજ સંભળાવવો અને આ દ્રશ્ય જોઈને મનુષ્ય હૃદય ખૂબ જ આનંદિત, પ્રફુલ્લિત થઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જે છે, આ પોયમ રિટન બાય ક્રિસ્ટિના આલ્બર્ટ્સ, જેને આપણને કાંચનજંગાની સુંદરતાના અલગ અલગ પડાવની અંદર આપણને સુંદરતા વિશે આપણને ઘણું સમજાવ્યું. આઈ હોપ ધીસ વુડ બી વેરી યુઝફુલ ફોર યુ. થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક્સ અ લોટ.